Hello students, welcome again to the new topic of probability distribution 1. This is the video of binomial distribution part 2. Let's start. હવે એના પહેલાના વિડીયોમાં આપણે જે ફોર્મ્યુલાસ તમને હું લખાવ્યા હતા બરાબર એ જ ફોર્મ્યુલા આપણે આ વિડીયોમાં પણ યુઝ કરવાના છે. તો કયા કયા ફોર્મ્યુલાસ હતા? Probability mass functions of binomial distribution P of x is equal to NCx P की power x Q की power n minus x. X ની વેલ્યુ શું હતી? 0, 1, 2, 3, 4 up to n. Means distinct number લેવાના હતા બરાબર. એનું મીનિંગ છે કે આપણે પરફેક્ટ નંબર લેશું, પોઈન્ટ વાળા નંબર આપણે x માં નથી લેવાના. મીન શું હતું? મીન નો ફોર્મ્યુલા હતું np, વેરિયન્સ npq. વેરિયન્સ તમને મળી જાય તો એના ઉપરથી સ્ટેન્ડર્ડ ડેવિએશન એટલે વર્ગમૂળ લેવાનું વેરિયન્સ નું એટલે તમને સ્ટેન્ડર્ડ ડેવિએશન મળી જાય. p પ્લસ q ની વેલ્યુ ઓલવેઝ 1 હોય છે. એક્સપેક્ટેડ ફ્રીક્વન્સી n ઇન્ટુ px. ઈ આ વિડીયોમાં સમ ગણાવીશ, આમાં આ ફોર્મ્યુલાનો યુઝ થશે. હવે અહીંયા p શું છે? પ્રોબેબિલિટી ઓફ સક્સેસીસ. q શું છે? probability of failures. x શું છે? number of successes in a trial. તમને કેટલી વખત તમે વિન થયા છો, સક્સેસ થયા તો એનો નંબર્સ. અને n minus x છે કે તમે કેટલી વખત ફેલ થયા છો. કેપિટલ n શું છે કે તમે કેટલા ટ્રાયલ્સ લીધા છે, ટોટલ નંબર ઓફ ટ્રાયલ્સ. ક્વેશ્ચન નંબર 1. A and B plays a game 5 times. In each trial, the probability that A wins is 1/3. A and B જે છે plays a game 5 times. E એક ગેમ ને રમે છે કેટલી વખત? 5 વખત. તો in each trial જે એક ટ્રાયલ છે એક વખત તો probability that A wins is 1/3. એક ટ્રાયલમાં એની પ્રોબેબિલિટી શું છે જીતવા માટેની? 1/3 છે. and that of B is 2/3. B ને જીતવા માટેની પ્રોબેબિલિટી છે 2/3. find the probability that A wins 3 or more times in this game. હવે આપણે A ની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની છે કે ઈ 3 या 3 કરતા વધારે કેટલી વખત જીતી શકે છે. find the probability that A wins 3 or more times in this game. મિનિમમ 3 વખત તો ઈ જીતવા જ જોઈએ. હવે એની કરતા વધારે જીતે બધું ભેગું થઈને કેટલી પ્રોબેબિલિટી હશે એ આપણે ફાઇન્ડ કરવાની છે. A માટેની આપણે વાત થાય છે, B માટેની વાત નથી થતી. ક્વેશ્ચનમાં તમને જો સ્પેસિફિક કીધું છે A, આમાં બે ની પ્રોબેબિલિટી આપી છે A and B ની, આપણે A ની જ જોવાની રહેશે. given શું છે? A and B plays a game 5 times. એટલે એનું મીનિંગ શું કે સ્મોલ n ની વેલ્યુ તમને 5 આપેલી છે ક્વેશ્ચનમાં. A જીતે એની પ્રોબેબિલિટી છે 1/3. તો કેપિટલ P of A is equal to 1/3. આ A ની જીતવાની પ્રોબેબિલિટી છે. સિમિલરલી B ને જીતવાની પ્રોબેબિલિટી કેટલી આપેલી છે? 2/3. ફોર A, હવે A માટેની આપણે વાત કરી છે કેમ કે ક્વેશ્ચન આપણે A માટેનું સોલ્વ કરવાનું છે. તો A માટે સ્મોલ p એટલે આપણે ફોર્મ્યુલાસમાં સ્મોલ p અને q છે એટલે એમાં જ આપણે વેલ્યુ ફાઇન્ડ કરવી લખવાની રહેશે. તો સ્મોલ p ની વેલ્યુ 1/3 તમને ક્વેશ્ચનમાં આપેલી છે. q કેવી રીતે ફાઇન્ડ કરવાનું? આપણને ફોર્મ્યુલા ખબર છે કે p સ્મોલ p પ્લસ સ્મોલ q ઇઝ ઇક્વલ ટુ 1. તો q ની વેલ્યુ શું મળી? 1 માઇનસ p. means 1 minus 1/3 is equal to 2/3. હવે આવી રીતના ક્વેશ્ચન્સ જ્યારે આવે ત્યારે બને ત્યાં સુધી તમે એને પોઈન્ટમાં કન્વર્ટ ન કરતા. પોઈન્ટમાં કન્વર્ટ કરશો તોય તમને આન્સર મેચ થઈ જશે, પણ આવી રીતે રાખશો તો તમને કેલ્ક્યુલેશન વાઇઝ ઈઝી પડશે. હવે તમને જેમાં ઈઝી લાગે એ પ્રમાણે તમે ક્વેશ્ચન કરજો. Now probability that A wins 3 or more times in this game. कि जे A છે એ 3 વખત જીતે યા એની કરતા વધારે વખત જીતે એની પ્રોબેબિલિટી શું છે? તો 5 વખત આપણે ગેમ રમવાના છે.
બરાબર. મેક્સિમમ 5 વખત આપણે ગેમ રમશું, મિનિમમ 3 વખત એને જીતવું જોઈએ. તો 3 વખત એ જીતી શકે, યા તો 4 વખત, યા તો 5 વખત. બરાબર. 3 અલગ અલગ વસ્તુ તમને મળી, યા તો 3 વખત જીતશે, યા તો 4, યા તો 5. કેમ? એમ કે ક્વેશ્ચનમાં જ કીધું છે કે 3 યા એની કરતા વધારે. તો આપણે કેટલી પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની? P(3), P(4) અને P(5). 5 સુધી કેમ? કેમ કે આપણે 5 જ વખત ગેમ રમવાના છીએ. હવે આ ત્રણે ત્રણ વેલ્યુ આપણે ફાઇન્ડ કરશું અને આમાં મૂકી દેશું. નાઉ વી નો ધેટ. હવે જે બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન નો ફોર્મ્યુલા છે, એ ફોર્મ્યુલાનો યુઝ આપણે આ વિડીયોમાં સૌથી વધારે આ ટાઈપના ક્વેશ્ચન્સ હોય એમાં કરવાના છીએ. તો NCX P की पावर X Q की पावर N minus X બધી વેલ્યુઝ અહીંયા મૂકવાની છે. હવે P(3), P(4), P(5) ફાઇન્ડ કરવાનું છે. તો આપણે X બરાબર શું લેવાનું રહેશે? 3, 4 and 5. સૌથી વેલ્યુ ફાઇન્ડ કરશું P(3) ની. P(3). N ની વેલ્યુ તમને ક્વેશ્ચનમાં કેટલી આપેલી છે? 5. P આપણે કેટલું ફાઇન્ડ કર્યું છે? 1/3. અને Q કેટલું ફાઇન્ડ કર્યું છે? 2/3. બધી વેલ્યુઝ આ ફોર્મ્યુલામાં આપણે મૂકો. તો NCX એટલે 5C3. P ની જગ્યા મૂકી દો 1/3. X કેટલું છે? 3 છે, તો અહીંયા 3 લઈ લો. અને Q ની વેલ્યુ 2/3. ઘાતમાં જો N-X છે તો અહીંયા શું આવશે? 5 - 3. તો 5C3 ની વેલ્યુ આવશે 10. બાકી વેલ્યુ 1/3. આમાં પાવર કેટલી છે? ઘાત કેટલી છે? 3 છે, એમ નામ રાખો. 2/3. 5 - 2 કરો એટલે કેટલું મળશે? 2 મળશે. તો 10 1/3 નો ઘાત 3 વખત ગુણાકાર કરો એટલે વેલ્યુ મળશે 1/27. 2/3 નો 2 વખત ગુણાકાર કરો એટલે કેટલી? વર્ગ છે ને, એટલે 2 વખત ગુણાકાર કરવાનું, એટલે વેલ્યુ આવશે 4/9. તો હવે જો જે ઉપરની વેલ્યુ છે બધાનો ગુણાકાર કરી દો. 10 × 1 × 4 એટલે 40 મળશે. અને છેદની વેલ્યુ બધા ગુણાકાર કરી નાખો. 27 × 9 એટલે વેલ્યુ મળશે તમને 243. હવે ભાગાકાર કરો. 40 / 243 એટલે P(3) ની વેલ્યુ મળશે તમને 0.165. તમને આવી રીતે કેલ્ક્યુલેશન અઘરું લાગતું હોય તો જે સ્મોલ p અને સ્મોલ q ની વેલ્યુ છે એ તમારે પોઈન્ટમાં મૂકીને પછી એનું ઘન અને વર્ગ કરજો. બરાબર. તો એ તમને આનું 1.165 ના આજુબાજુ તમને આન્સર મળી જશે. સિમિલરલી P(4) અને P(5) ફાઇન્ડ કરશું. ખાલી શું કરવાનું રહેશે? N બરાબર 5 તો ફિક્સ જ છે. X બરાબર 4 અને 5 મૂકશું. તો સૌથી પહેલા 4 મૂકીએ. તો બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશનમાં મૂકીએ તો શું વેલ્યુ મળશે? 5C4. 1/3 આમાં પાવર છે 4 અને 2/3 ની પાવર 5 - 4. તો 5C4 ની વેલ્યુ 5. 1/3 ની પાવર 4 અને 2/3 ની પાવર 1 મળશે. 1/3 ની પાવર 4 છે એનો 4 વખત ગુણાકાર કરશો એટલે વેલ્યુ મળશે તમને 1/81. 2/3 ની પાવર 1 જ છે, ઘાત 1 જ છે, એટલે એ તો એમ જ રહેશે વેલ્યુ. હવે ઉપરની વેલ્યુ બધી ગુણાકાર કરી નાખો. 5 × 1 × 2 એટલે 10 મળશે. અને છેદની વેલ્યુ બધી ગુણાકાર કરી નાખો. 81 × 3 તો 243. તો પ્રોબેબિલિટી ઓફ 4 તમને મળી 0.041. હવે સિમિલરલી શું કરશું? P(5) ફાઇન્ડ કરશું. તો 5C5. 1/3 की पावर 5. 2/3 की पावर 5 - 5. तो 1. 5C5 ની વેલ્યુ 1. 1/3 की पावर 5. 2/3 की पावर 0. 5 - 5 એટલે 0. 1 × 1/3 ને 5 વખત ગુણાકાર કરો કેમ કે ઘાત 5 છે એટલે વેલ્યુ મળશે તમને 243. હવે અહીંયા ઘાત 0 છે. ગમે નંબરની ઘાત 0 હોય એટલે એને 1 લખવાનું આપણે. તો અહીંયા વેલ્યુ આવી જશે 1. તો 1/243 વેલ્યુ મળી તમને 0.004. આ P(3), P(4), P(5) મળી ગયું. હવે આ બધી વેલ્યુઝ આપણે ઇક્વેશન નંબર 1 માં મૂકી દેવાની.
Now put the values of P3, P4, P5 in equation 1. We get બધી વેલ્યુઝ મૂકી દો 0.165 પ્લસ 0.041 પ્લસ 0.004 વેલ્યુ મળી તમને 0.21. બરાબર. ક્વેશ્ચન નંબર 2. 20% bolt produced by a machine are defective. Find the probability that at most 2 bolts are defective of 4 randomly selected bolt. At most વર્ડ ક્યાં યુઝ કરવાનું આવે છે જ્યારે મેક્સિમમ વેલ્યુ લેવાની હોય. બરાબર. હવે ક્વેશ્ચનમાં 20% બોલ્ટ produced by a machine are defective. એ તમને વેલ્યુ આપી છે. પ્રોબેબિલિટી શેની ફાઇન્ડ કરવાની છે કે 2 at most 2 bolts are defective. હવે at 4 randomly selected 4 bolt આમાંથી જે ડિફેક્ટિવ બોલ્ટ છે બરાબર એમાંથી તમે જે તમારી પાસે ટોટલ પ્રોડ્યુસ્ડ છે વસ્તુ તમારી પાસે એમાંથી તમે 4 રેન્ડમલી બોલ્ટ તમે લો છો. એમાંથી 2 બોલ્ટ ડિફેક્ટિવ નીકળે એની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરો. 0 બોલ્ટ ડિફેક્ટિવ નીકળે એની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરો અને એટ મોસ્ટ 2 બોલ્ટ મેક્સ ટુ મેક્સ 2 બોલ્ટ ડિફેક્ટિવ નીકળે એની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરો. મેક્સિમમ 2 બોલ્ટ એટલે 0 થી કાઉન્ટ કરવાનું રહેશે. 0 1 2 મેક્સ ટુ મેક્સ 2 સુધી જવાનું છે અને મિનિમમ નંબર આપણે ઓલવેઝ 0 લેવાનું રહેશે બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશનમાં. બરાબર. અને 4 રેન્ડમલી સિલેક્ટેડ બોલ્ટ છે એટલે સ્મોલ એન ની વેલ્યુ તમને ગિવન છે 4. કદાચ હજી ક્વેશ્ચન એટલું વ્યવસ્થિત તમને નહીં ખ્યાલ આવ્યો કે આપણે શું કરવાનું છે આ ક્વેશ્ચનમાં ને કેવી રીતે, તો આપણે આન્સરમાં ખ્યાલ આવી જશે તમને. હવે જો ગિવન કેટલું છે તમને ગમે વસ્તુ તમને ક્વેશ્ચનમાં આપેલી હોય તમારે પી લેવાની રહેશે. બરાબર. પી ની વેલ્યુ છે 20%. એટલે 20% છે એટલે 20/100 કરશો એની વેલ્યુ મળી તમને 0.2. એમ તમને ક્વેશ્ચનમાં આપેલું છે 4 કેમ કે જો અહીંયા લાસ્ટમાં યુઝ કર્યું છે 4 રેન્ડમલી સિલેક્ટેડ બોલ્ટ. તો એનું મીનિંગ થયું કે એન ની વેલ્યુ છે તમારી પાસે 4. નાઉ P plus Q is equal to 1 એ તમને ખબર જ છે. P ની વેલ્યુ તમારી પાસે છે 0.2 આમાં મૂકી દો તો Q ની વેલ્યુ તમને મળશે 1 minus P. 1 minus 0.2 વેલ્યુ મળી Q ની 0.8. હવે નાઉ we know that સૌથી પહેલા બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન નો ફોર્મ્યુલા લખી દો NCX P की पावर x Q की पावर n minus x. બરાબર. 2 bolts are defective. સૌથી પહેલો પોઈન્ટ શું હતું 2 bolts are defective. એનું મીનિંગ છે કે જે x ની વેલ્યુ છે એ 2 લેવાની છે તો એની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની છે તો P of 2 means x બરાબર 2. આમાં x બરાબર 2 મૂકવાનું અને n ની વેલ્યુ તમને ક્વેશ્ચનમાં કેટલી આપેલી છે 4 આપેલી છે. સ્મોલ p આપણે ફાઇન્ડ કર્યું 0.2. કેપિટલ અને સ્મોલ q શું ફાઇન્ડ કર્યું 0.8. બધી વેલ્યુઝ અહીંયા મૂકી દો. 4C2 વેલ્યુ મળી 6. p की पावर x એટલે 0.2 કે સ્ક્વેર કેમ કે x બરાબર 2 છે અને q की पावर n minus x છે એટલે 0.8 ની પાવર 4 minus 2. 4C2 ની વેલ્યુ મળી ગઈ 6. 0.2 સ્ક્વેર 0.8 4 minus 2 કરશો એટલે 2 મળશે 0.8 ની પાવર 2. 6 into 0.2 નું વર્ગ કરશો એટલે વેલ્યુ મળશે 0.04. 0.8 નું વર્ગ કરશો એટલે વેલ્યુ મળશે 0.64. હવે આ ત્રણે ત્રણનું ગુણાકાર કરી નાખો મલ્ટીપ્લાય એટલે વેલ્યુ મળી જશે 0.154. બરાબર. સેકન્ડ હતું કે 0 બોલ્ટ આર ડિફેક્ટિવ. તમે જે 4 બોલ્ટ ઉપાડ્યા છે રેન્ડમલી એમાંથી એક બોલ્ટ ડિફેક્ટિવ નો નીકળે એની પ્રોબેબિલિટી શું છે. તો આમાં x બરાબર તમારે લેવાનું રહેશે 0. તો P of 0 x બરાબર 0 અને n બરાબર શું લેવાનું છે 4. P ની વેલ્યુ છે 0.2 Q ની વેલ્યુ છે 0.8. તો 4 0
0.2 की पावर 0, 0.8 की पावर 4 माइनस 0. तो 4C0 વેલ્યુ મળી 1. ગમે નંબરની ઘાત અહીંયા 0.0 की पावर 0, અહીંયા 4 માઇનસ 0 એટલે 4 મળશે તમને 0.8 की पावर 4. 1 ને એમનેમ રાખો. 0.2 નું ઘાત 0 છે એની વેલ્યુ શું આવશે 1. કેમ? ગમે નંબરની પાવર ઘાત 0 આપેલી હોય તો એની જગ્યા શું મૂકવાનું રહેશે 1. એના પહેલા તમને બતાવ્યું છે. 0.8 की पावर 4. 0.8 ने 4 વખત ગુણાકાર કરશો એટલે વેલ્યુ મળશે તમને 0.4096. હવે 3 નું મલ્ટીપ્લાય કરો એટલે વેલ્યુ તમને મળી જશે 0.41. ક્વેશ્ચન નંબર પાર્ટ નંબર 3 એમાં શું કીધું છે એટ મોસ્ટ 2 બોલ્ટ્સ આર ડિફેક્ટિવ. હવે મેક્સિમમ 2 બોલ્ટ ડિફેક્ટિવ હોય બરાબર, એની પ્રોબેબિલિટી આપણે ફાઇન્ડ કરવાની છે. મેક્સિમમ 2 બોલ્ટ્સ આર ડિફેક્ટિવ એનું મીનિંગ છે કે ડિફેક્ટિવ બોલ્ટની સંખ્યા 0 હોઈ શકે છે, 1 હોઈ શકે છે અને 2 હોઈ શકે છે. તો 0, 1, 2 ત્રણની અલગ અલગ પ્રોબેબિલિટી આપણે ફાઇન્ડ કરશું બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન થી. હવે અને એ 3 વેલ્યુ આપણે મૂકી દેશું પછી ટોટલ વેલ્યુ તમને મળી જશે કે પ્રોબેબિલિટી ઓફ એટ મોસ્ટ 2 બોલ્ટ્સ આર ડિફેક્ટિવ. P of 0 plus P of 1 plus P of 2. હવે 0 અને P of 0 અને P of 2 ની વેલ્યુ તો આપણે આગળ ફાઇન્ડ કરી લીધી છે, એને ફરીથી સોલ્વ કરવાની જરૂર નથી. એક વેલ્યુ વધી P of 1. P of 1 ની વેલ્યુ આપણે ફાઇન્ડ કરી લે પછી 3 વેલ્યુ ઇક્વેશન નંબર 1 માં મૂકી દેશું. P of 1 મીનિંગ x બરાબર શું લેવાનું 1 લેવાનું અને n ની વેલ્યુ છે 4. तो 4C1 0.2 की पावर 1 इंटू 0.8 की पावर 4 माइनस 1. तो 4 इंटू 0.1 की पावर 1 इंटू 0.8 की पावर 3. केम 4 माइनस 1 3 થશે. 4 इंटू અહીંયા ઘાત 1 છે એટલે 0.2 જ વેલ્યુ રહેશે. 0.8 की पावर 3 છે એટલે એનું ગુણાકાર કેટલી વખત કરવાનું 3 વખત કરવાનું. તો 0.512 3 નું ગુણાકાર કરી દો એટલે વેલ્યુ તમને મળી જશે 0.41. આ 3 વેલ્યુ મૂકી દો આમાં P of 0, P of 1 and P of 2. તો 0.41 plus 0.41 plus 0.154 એટલે એની પ્રોબેબિલિટી અમને મળી ગઈ 0.974. આવી રીતે ક્વેશ્ચન પાર્ટ્સમાં તમને આપેલા હશે અને તમારે કેલ્ક્યુલેશન કરવાનું રહેશે. આઈ થિંક તમને બધાને પોઈન્ટમાં કન્વર્ટ કરીને ક્વેશ્ચન સોલ્વ કરવાનું ઈઝી રહેશે. એટલે જે સ્મોલ p અને સ્મોલ q ની વેલ્યુ ગમે ક્વેશ્ચનમાં તમે ફાઇન્ડ કરો એ તમે પોઈન્ટમાં કન્વર્ટ કરીને કરજો. એક્ઝામ્પલ નંબર 3 મોસ્ટ IMP ક્વેશ્ચન છે, બહુ વધારે વખત પૂછાવેલું છે એટલે કેવી રીતે સોલ્વ કરવાના. આમાં ખાલી થોડા ઘણા ચેન્જીસ હોય છે નંબર્સમાં, બાકી ક્વેશ્ચન સેમ જ હોય છે. ક્વેશ્ચન નંબર 3 5 unbiased dice are tossed 96 times at random. Getting number 1, 2 or 3 considered as success, then find the expected frequency for different number of successes. હવે નંબર ઓફ સક્સેસીસ એ તમે જીતી જાઓ એના નંબર્સ કયા કયા છે 1, 2 or 3. એક આવશે કે 2 આવે કે 3 આવે. આ 3 માંથી ગમે નંબર તમે જ્યારે પાસો નાખો ડાઇસ તમે થ્રો કરો એમાંથી 3 માંથી ગમે નંબર આવે એટલે તમે વિન થઈ જશો, તમે સક્સેસ થઈ જશો. એના અલાવા કયા કયા નંબર વધ્યા 4, 5, 6 એ 3 નંબર આવે તો તમે શેમાં ગણાશો ફેલરમાં ગણાશો. બરાબર. હવે જો આમાં સ્મોલ n છે અને કેપિટલ NA છે તો સ્મોલ n ની સંખ્યા કેવી રીતે જોવાની ને કેપિટલ n ની સંખ્યા કેવી રીતે જોવાની સૌથી પહેલા આપણે ઈ જોઈ લઈએ. તો 5 unbiased dice are tossed 96 times at random.
પાંચ પાસા છે તમારી પાસે, 5 ડાઈસ છે, પાંચે પાંચ ને તમે કેટલી વખત થ્રો કર્યું છે? 96 ટાઈમ થ્રો કર્યો છે. એનું મીનિંગ થયું કે જે ટોટલ નંબર ઓફ ટ્રાયલ્સ છે, ટોટલ નંબર ઓફ થ્રો છે ડાઈસ ના કેટલા છે? 96 વખત તમે ટ્રાયલ કરી છે. તો કેપિટલ એન ની સંખ્યા થઈ તમારે 96 અને કેટલા ડાઈસ હતા તમારી પાસે? 5 ડાઈસ હતા. તો સ્મોલ એન ની સંખ્યા કેટલી થઈ? 5 થઈ. અને ઈઝીલી યાદ રાખવું હોય તો જે ઓછા નંબર્સ હશે એ સ્મોલ એન હશે અને કેપિટલ એન હશે એ તમારે મેક્સ, જે સૌથી મોટી સંખ્યા હશે એ તમારું કેપિટલ એન હશે. ટોટલ નંબર ઓફ ટ્રાયલ્સ કેપિટલ એન અને કેટલા ડાઈસ ને લઈને તમે યા કેટલા સિક્કાને લઈને તમે ટ્રાયલ્સ કરો છો એ તમારું સ્મોલ એન. સ્મોલ એન ની સંખ્યા છે 5. હવે પી સક્સેસ માટે આપણી પાસે કેટલા નંબર છે? 1 2 3 બરાબર. અને ટોટલ નંબર એક ડાઈસ માં કેટલા હોય છે? 6 હોય છે બરાબર. 1 2 3 4 5 6. તો પી માટે ફોર્મ્યુલા શું હોય છે? ફેવરેબલ કેસીસ અપોન ટોટલ કેસીસ બરાબર. ફેવરમાં કેટલા નંબર છે? 1 2 3. ટોટલ કેટલા થયા? 3 છે અને ટોટલ છે 6. તો 3/6. આપણે એક જ ડાઈસ માટેનું પી અને ક્યુ ફાઇન્ડ કરવાનું રહેશે. એ ખાસ ધ્યાન રાખજો, પાંચે પાંચ માટે નથી કરવાનું. ડાઈસ આવે કે કોઈન આવે, આપણે એક માટે તે સોલ્વ કરજો પી અને ક્યુ ધ્યાનથી. પાંચે પાંચ નું તમે સોલ્વ કરવા જશો તો એ ક્યારેક ક્વેશ્ચન પૂરું નહીં થાય. એક ડાઈસ માટે આપણે સક્સેસ અને ફેલર ફાઇન્ડ કરશું, ભલે એમાં 5 અનબાઇઝડ ડાઈસ આપેલી હોય. આ જે પી અને ક્યુ છે એ એક જ ડાઈસ માટે છે. એક ડાઈસ માં ટોટલ નંબર કેટલા હોય છે? 6 હોય છે. સક્સેસ આપણે 1 2 3 આવે ત્યારે જ મળવાની છે. એટલે તમારા ફેવરમાં કેસ થયા 3 અને ટોટલ કેસ થયા 6. તો સ્મોલ પી ની વેલ્યુ મળી તમને 3/6. તો 1/2. ક્યુ શું મળશે? 1 - પી. તો 1 - 1/2 is equal to 1/2. We find the values of P0 1 2 3 4 5. હવે બધી વેલ્યુઝ ફાઇન્ડ કરવાની રહેશે. જે સ્મોલ એન ની સંખ્યા છે, આમાં ક્વેશ્ચનમાં 5 આપેલી છે, તો 0 થી સ્ટાર્ટ કરવાનું. 0 1 2 3 4 5 5 સુધી બધી વેલ્યુઝ તમારે ફાઇન્ડ કરી લેવાની બરાબર. 0 થી સ્ટાર્ટ કરવાનું અને સ્મોલ એન ની જે સંખ્યા આપેલી હોય અહીંયા સુધીની બધી વેલ્યુઝ, બધા પ્રોબેબિલિટી તમારે ફાઇન્ડ કરવાના રહેશે. Now we know that. હવે એક જ ફોર્મ્યુલા છે આપણી પાસે. P of x is equal to NCX P की पावर x Q की पावर n minus x. હવે x n તો તમારું ફિક્સ છે 5. x ની વેલ્યુ ચેન્જ થતી રહેશે. 0 1 2 3 4 and 5 બધી વેલ્યુઝ ફાઇન્ડ કરવાની. P of 0 5C0 1/2 की पावर 0 plus into 1/2 की पावर 5 minus 0. तो 5C0 ની વેલ્યુ 1 1/2 की पावर 0 1/2 की पावर 5. હવે ગમે નંબરની ઘાત 0 હોય તો એટલે શું લખવાનું? એની જગ્યા 1 લખવાનું. 1 into 1. 1/2 ને કેટલી વખત ગુણાકાર કરવાનું? 5 વખત. એટલે વેલ્યુ મળશે તમને 1/32. P of 0 ની વેલ્યુ મળી ગઈ 1/32. P of 1 x બરાબર શું લેવાનું? 1 લેવાનું અને n ની વેલ્યુ કેટલી છે? 5 છે. તો 5C1 1/2 की पावर 1 1/2 की पावर 5 minus 1. તો 5C1 ની વેલ્યુ 5 1/2 की पावर 1 1/2 की पावर અહીંયા કેટલી આવી? 5 minus 1 એટલે 4. 1/2 की पावर 1 છે તો એને એમનેમ રાખો. 1/2 की पावर 4 એટલે કેટલી વખત ગુણાકાર કરવાનું? 4 વખત. તો એની જગ્યા મળી જશે તમને 1/60 1/16. તો 3 નું મલ્ટીપ્લાય કરશો એટલે વેલ્યુ મળશે 5/32. હવે શું બાકી રહ્યું? 0 1 મળી ગયું. 2 3 4 5. P of 2 x બરાબર શું મૂકવાનું? 2 મૂકવાનું. તો 5C2 1/2 की पावर 2 1/2 की पावर 5 minus 2. 10 5 to C2 ની વેલ્યુ 10 1/2 की पावर 2 1/2 की पावर 5 minus 2 એટલે 3.
તો 10 એમ નામ રાખો. 1/2 નો સ્ક્વેર છે તો એને કેટલી વખત ગુણાકાર કરવાનું? 2 વખત. તો અહીંયા 1/4 આવી જશે. 1/2 ક્યુબ છે એટલે કેટલી વખત ગુણાકાર કરવાનું? 3 વખત ગુણાકાર કરવાનું. તો 1/8. તો 3 નો ગુણાકાર કરો એટલે વેલ્યુ મળશે 10/32. સિમિલરલી p of 3, x બરાબર શું લેવાનું? 3 લેવાનું. तो 5c3 1/2 की पावर 3 1/2 की पावर 5 माइनस 3. तो અહીંયા વેલ્યુ આવી જશે 10. 5c3 ની 10 1/2 की पावर 3 અને 1/2 3 ની વેલ્યુ કેટલી છે? 5 માઇનસ 3 એટલે 2. તો 10 1/2 ક્યુબ એટલે વેલ્યુ કેટલી મળશે? 1/8. 1/2 નો સ્ક્વેર એટલે વેલ્યુ મળશે 1/4. 3 નો ગુણાકાર કરો એટલે p of 3 ની વેલ્યુ મળી ગઈ 10/32. હવે શું બાકી રહી ગયું? p of 4 and p of 4 એટલે x બરાબર શું લેવાનું? તમારે 4 લેવાનું. તો 5c4 1/2 की पावर 4 1/2 की पावर 5 माइनस 4. 5c4 ની વેલ્યુ 5 1/2 की पावर 4 અને ઇન્ટુ 1/2 की पावर 1. 5 1/2 की पावर 4 ની વેલ્યુ આવી 1/16 ઇન્ટુ 1/2. તો એની 3 નો ગુણાકાર કરી દો એટલે વેલ્યુ શું મળશે તમને? 5/30. સિમિલરલી p of 5 5c5 1/2 की पावर 5 1/2 की पावर 5 माइनस 5. 5c5 ની વેલ્યુ 1 1/2 की पावर 5 ની વેલ્યુ 1/2 की पावर 5 એમ નામ રાખો. હજી 1/2 की पावर 0 1 એમ નામ રાખ્યું. 1/2 की पावर 5 એટલે એને 5 વખત મલ્ટીપ્લાય કરશો, 5 વખત ગુણાકાર કરશો એટલે વેલ્યુ મળશે 1/32. 1/2 की पावर 0 ગમે નંબરની પાવર ઘાત 0 હોય તો એને શું લેવાનું? 1 લેવાનું. એટલે વેલ્યુ મળી તમને 1/32. p of 0 p of 1 p of 2 p of 3 p of 4 p of 5 બધી વેલ્યુઝ આપણે ફાઇન્ડ કરી લીધી છે. હવે કેવી રીતે એક્સપેક્ટેડ ફ્રીક્વન્સી આપણે ફાઇન્ડ કરશું? અહીંયા કેપિટલ એન કેટલું હતું? આપણી પાસે 96 હતું. આવી રીતે તમારે એક ટેબલ બનાવવાની રહેશે. બરાબર? કેટલા કોલમ? 3. શું શું લખવાનું? નંબર ઓફ સક્સેસીસ, પ્રોબેબિલિટી, પછી છેલ્લે આપણે એક્સપેક્ટેડ ફ્રીક્વન્સી ફાઇન્ડ કરવાની છે. નંબર ઓફ સક્સેસ કયા કયા છે? 0 છે, 1 છે, 2 છે, 3 છે, 4 છે, 5 છે. 5 સુધી સ્મોલ એન જ્યાં સુધી હોય અહીંયા સુધી. તો આપણે અહીંયા 0 1 2 3 4 5 લખી દીધો. હવે જે આપણે પ્રોબેબિલિટી ફાઇન્ડ કરી છે p0 p of 1 p of 2 p of 3 p of 4 p of 5 બધી અહીંયા મૂકી દો. 0 વાળી 1/32, p of 1 વાળી 5/32, p of 2 10/32, p of 3 10/32, p of 4 5/32, p of 5 1/32. બધી પ્રોબેબિલિટી અહીંયા મૂકી દો. પછી શું કરવાનું? અહીંયા જો n into p of x એક્સપેક્ટેડ ફ્રીક્વન્સી નો ફોર્મ્યુલા છે કે જે કેપિટલ n તમને ક્વેશ્ચનમાં આપેલું છે into p of x. તમે જે પ્રોબેબિલિટી ફાઇન્ડ કરી છે એ બે નો ગુણાકાર કરો એટલે તમને એક્સપેક્ટેડ ફ્રીક્વન્સી મળી જશે. તો p of x છે તમારી પાસે 1/32 અને n ની વેલ્યુ છે 96. બે નો ગુણાકાર કરો 96 into 1/32 વેલ્યુ મળશે તમને 3. હવે સેકન્ડ શું છે? 5/32. તો n into p of x કરો 96 into 5/32 વેલ્યુ મળશે 15. 10/32 છે 3. તો 96 into 10/32 વેલ્યુ મળશે 30. પછી પાછું 96 into 10/32 કરો એટલે વેલ્યુ મળશે 30. 96 into 5/32 કરો એટલે વેલ્યુ મળશે 15. 96 into 1/32 કરો એટલે વેલ્યુ મળશે તમને 3. બરાબર? આવી રીતે તમારે એક્સપેક્ટેડ ફ્રીક્વન્સી ફાઇન્ડ કરવાની રહેશે કે તમે જે પ્રોબેબિલિટી ફાઇન્ડ કરી છે એનું ગુણાકાર એક એક કરીને તમારી પાસે જે કેપિટલ n હોય એની સાથે ગુણાકાર કરીને જે વેલ્યુ તમને મળે એ વેલ્યુ અહીંયા એક્સપેક્ટેડ ફ્રીક્વન્સીમાં લખવાની રહેશે. અહીંયા સુધી તમારે ક્વેશ્ચન કમ્પ્લીટ ત્યારે થશે અહીંયા સુધી તમે જ્યારે ગણી લેશો. બરાબર? એક્સપેક્ટેડ ફ્રીક્વન્સી તમારી શું થઈ?
3, 15, 30, 30, 15 and 3. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. આ વ્યવસ્થિત લખીને સોલ્વ કરજો. હવે એક્સરસાઇઝ ક્વેશ્ચન નંબર 1. There are 100 balls in a bag, out of which 40 are white and remaining are different color. 5 balls are selected randomly from it. Find the probability that 2 are white, none is white, more than 2 white balls. હવે જે ક્વેશ્ચન નંબર 2 હતું એક્ઝામ્પલમાં, સિમિલરલી આ ક્વેશ્ચન નંબર 1 તમારે સોલ્વ કરવાનું રહેશે. તમને હું સ્મોલ n ની વેલ્યુ કહી દઉં. સ્મોલ n ની વેલ્યુ છે અહીંયા 5. કેમ? 5 બોલ્સ આ રેન્ડમલી સિલેક્ટ કર્યા છે. હવે p કેવી રીતે ફાઇન્ડ કરવાનું? p ની વેલ્યુ થશે તમારે 40/100 p ઓફ વ્હાઇટ બોલ માટે. 40/100 કરશો એટલે શું મળશે? તમને સ્મોલ p ની વેલ્યુ મળી જશે. હવે સ્મોલ p મળી જશે, એના ઉપરથી તમે સ્મોલ q ફાઇન્ડ કરી લેજો. કેવી રીતે? 1 - p કરીને. બરાબર. હવે કઈ પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની? 2 આર વ્હાઇટ. તો શું ફાઇન્ડ કરવાનું રહેશે અહીંયા? p ઓફ 2. નન ઇઝ વ્હાઇટ. શું ફાઇન્ડ કરવાનું? p ઓફ 0. મોર ધેન 2 વ્હાઇટ બોલ્સ. 2 કરતા વધારે વ્હાઇટ બોલ્સ તમને મળે તો એમાં કયા કયા પ્રોબેબિલિટી આવશે? 2, 3, 4, 5. 5 બોલ્સ છે ને તમારી પાસે મેક્સિમમ, અને 2 થી આપણે સ્ટાર્ટ કરવાનું છે. મોર ધેન 2 બોલ્સ છે એટલે 2 મિનિમમ 2 તો હોવા જ જોઈએ. તો 2, 3, 4, 5 બધાની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરીને 4 4 નો સરવાળો કરી દેવાનો. બરાબર. એટલે ક્વેશ્ચન તમારું કમ્પ્લીટ થઈ જશે. ક્વેશ્ચન નંબર 2. The average percentage of failure in an examination is 40. What is the probability that out of a group of 5 candidates at least 3 passed in examination? આમાં પર્સન્ટેજ આપેલું છે 40% ફેલર માટેનું. ફેલર વર્ડ યુઝ કર્યું છે, એનું મીનિંગ આ જે વેલ્યુ પ્રોબેબિલિટીની છે એ તમારી છે ક્યુ ની. ફેલર વર્ડ અને સક્સેસ વર્ડ યુઝ કરો એટલે પી લેવાનું, ફેલર વર્ડ યુઝ કરો એટલે ક્યુ લેવાનું. તો ક્યુ ની વેલ્યુ થઈ તમારે 40%. તો ક્યુ બરાબર 40/100. પછી તમને ક્યુ ની વેલ્યુ મળશે. ક્યુ મળી જશે, એના ઉપરથી તમે પી ફાઇન્ડ કરજો. આ કેસમાં ઊંધું કરવાનું છે. તમને ક્વેશ્ચનમાં ક્યુ આપેલું છે, એના ઉપરથી તમારે પી ફાઇન્ડ કરવાનું. સ્મોલ n ની વેલ્યુ છે 5. અહીંયા કીધું છે એટ લીસ્ટ 3 પાસ્ડ ઇન એક્ઝામિનેશન. મિનિમમ 3 તો પાસ હોવા જોઈએ એટ લીસ્ટ. તો કેટલાની પ્રોબેબિલિટી તમારે ફાઇન્ડ કરવાની? 3, 4, 5. p ઓફ 3 પ્લસ p ઓફ 4 પ્લસ p ઓફ 5. મિનિમમ 3 થી સ્ટાર્ટ કરવાનું અને 5 સુધી આપણે જવાનું. પછી 3 નું પ્રોબેબિલિટી તમે જે ફાઇન્ડ કરો એનો સરવાળો કરી દેવાનો. ક્વેશ્ચન નંબર 3. 5 unbiased dice are thrown simultaneously for 96 times. And number 4, 5, 6 are regarded as success. Find the expected frequencies of the different number of success. જે ક્વેશ્ચન નંબર 3 તમને હું કરાયું છે એક્ઝામ્પલમાં, સેમ ટુ સેમ કોપી ક્વેશ્ચન છે. ખાલી સક્સેસમાં જે અહીંયા નંબર હતા 1, 2, 3, અહીંયા છે 4, 5, 6. કઈ જ ફેરફાર નથી. આપણે ફેવરમાં 3 નંબર્સ આવે છે. જે એક્ઝામ્પલ નંબર 3 હતું એમાં 1, 2, 3 હતા અને એક્સરસાઇઝમાં 4, 5, 6 છે. ટોટલ નંબર તો આપણી પાસે 6 છે અને ફેવરમાં કેટલા છે? 3 છે. એટલે પ્રોબેબિલિટી શું થઈ? 3/6, 1/2. સેમ ટુ સેમ બેઠું ક્વેશ્ચન છે. આવી રીતે તમારે આ ગણી નાખવાનું રહેશે. એક્ઝામ્પલ નંબર 3 અને ક્વેશ્ચનનો એક્સરસાઇઝનો ક્વેશ્ચન નંબર 3 કોપી છે, એવી રીતે લખજો. બરાબર. હવે તમારું ચેપ્ટર નંબર 4 અહીંયા કમ્પ્લીટ થાય છે. આ એનું લાસ્ટ વિડીયો હતું. થેન્ક યુ.